વિંછિયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યામાં કુલ 6 આરોપીની પોલીસે ધરપકડ કરી. હવે એકમાત્ર આરોપી પકડવાનો બાકી છે, તે પણ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવી આશા વ્યક્ત કરી. જસદણ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. વિંછિયાના થોરાડી ગામના ઘનશ્યામ રાજપરાની હત્યાનો મામલો ખૂબ જ ગંભીર બની ગયો છે. ખાસ કરીને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા કરનારા 7 આરોપીમાંથી 6 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. હત્યા કરનાર મુખ્ય આરોપી શેખા ગભરૂ સામંડ ને ચોટીલા નજીકથી ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારબાદ અન્ય આરોપીઓમાં અશોક મોતીલાલ આલ, બીજલ સોમાભાઈ આલ, નવગણ ઉર્ફે રામો ભુરાભાઈ મોરી, ભગવાન ઉર્ફે ભગો કાનાભાઈ કડોત્રા, વાઘજી દેવસિંહ ખટાણાની પોલીસે ધરપકડ કરી છે. ખાસ કરીને વિંછિયાના ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ ભારે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીએ 5 જ દિવસમાં તમામ આરોપીને પકડી પાડી શિક્ષાત્મક પગલાં લેવાની જાહેરાત કરતાં આખરે લોકોનો રોષ શાંત પડ્યો હતો અને પરિવારે મૃતદેહ સ્વીકારી અંતિમ ક્રિયા કરી હતી. ત્યારબાદ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના પોલીસ વડા, ડીવાયએસપી વગેરે એલસીબી, એસઓજી અને વિંછિયા પોલીસની ટીમ દ્વારા 6 આરોપીને પકડી પાડવામાં આવે છે. હવે માત્ર એક આરોપી પકડવાના બાકી છે, તે પણ તાત્કાલિક અસરથી પકડાઈ જાય તેવું જાણવા મળ્યું છે. થોરિયાડીનો યુવાન આઈસર રિપેર કરવા ગયો ત્યારે 7 શખ્સો તૂટી પડ્યા હતા. મારામારી થતાં ઘનશ્યામ રાજપરાનું સારવાર દરમિયાન મોત થયું હતું. સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થતાની સાથે મામલો હત્યામાં પલટાયો હતો અને આખરે 6 આરોપીની પોલીસે ધરપકડ કરી ઓળખ કરી છે અને એક આરોપી પણ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવી વાતને સમર્થન મળ્યું છે. લોકોનો આક્રોશ હવે શાંત પડ્યો છે.